ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચર ગેસના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અન્ય ઓઇલ અને ગેસ PSUsના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ અભિયાન સક્ષમ 2025-26ના ઉદ્ઘાટન સમારોહનું આજે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલ અને ગેસ બચાવ, હરિત ઉર્જા અપનાવના મંત્ર સાથે આ જનજાગૃતિ અભિયાન 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્યમંત્રી શ્રી કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ PDU કેમ્પસ ખાતેથી સત્તાવાર રીતે અભિયાનનું ફ્લેગ ઓફ કરાવીને નાગરિકોને ઉર્જા બચત અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. વર્ષ 1991થી કાર્યરત આ પહેલનો મુખ્ય હેતુ દેશની એનર્જી સિક્યુરિટી મજબૂત કરવા માટે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશનને પ્રોત્સાહન આપવાનો છે. અલગ અલગ કંપનીઓ દ્વારા દરેક કોલેજો અને સ્કૂલ ઉપર એક સેવા પખવાડિયાનો કાર્યક્રમ આજે અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને યુવાનો અને લોકોમાં અવેરનેસ લાવવા માટે ખાસ કરીને ઈંધણનો બચાવ જે રીતે આપણે કરી શકીએ એ પ્રકારનો બચાવ માટેની સમગ્ર પખવાડિયા માટેની ઝુંબેશ કરવામાં આવી છે. તમામ કંપનીઓના જે હોલ્ડરોને પણ અભિનંદન આપું છું કે એમના માધ્યમથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી જે બને એટલું ગ્રીન એનર્જીનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય તેના માધ્યમ દ્વારા આજનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમારી સાથે કાર્યક્રમની અંદર મહેસાણાના ધારાસભ્ય ભાઈ સુરેશભાઈ, ગામોદરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અને તમામ ટીમ સાથે ઉપસ્થિત રહી સુંદર કાર્યક્રમની આજે સેવા પખવાડિયાનો કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.